શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ. વાલા ભક્તજનો, દર શનિવારે શ્રી હરિચરિત્ર ચિંતામણી નામનો જે ગ્રંથ, એની અંદર રહેલા ભગવાનના ચરિત્રો એને આપણે સાંભળી રહ્યા છીએ. વડોદરામાં વૈદરાજ રામચંદ્ર નામે બ્રાહ્મણ હતા, કે હંમેશા આઠે પહોર શ્વાસોશ્વાસ ભગવાનનું ભજન કરતા. આ ભગત કેવા હતા? શ્વાસોશ્વાસ, શ્વાસ લેતા અને શ્વાસ મૂકતા અખંડ ભગવાનનું ભજન કરતા. કેટલું કઠણ કહેવાલો. આપણે તો લોટમાં મીઠું નાખીને એટલું ભજન નહીં થતું હોય. ખરેખર આ ટેવ પાડવા જેવી છે. માણસો જાતની ટેવો પાડે છે, પછી ટેવથી માણસ ટેવાઈ જાય છે. જે માણસ તમાકુની ટેવ પાડી હોય, પહેલા વેલા તો ખાધી હોય ને ત્યારે તો ઉલટી થઈ જાય, ચક્કર આવે. કેમ ઘનુભા? પણ પછી કાયમ થોડું થોડું લેવા માંડે ને, પછી એના વિના રહેવાય નહીં. લો પછી ન લે ને તો ચક્કર આવે. ઘનુભા કે આમ કઈ હૂજતું નથી, બધું તોડફોડ થાય છે, આ કોરોનામાં બહુ આવતી નથી, ક્યાં હવે સ્ટોર બંધ થઈ ગયા, શું કે હૂજતું નથી. પણ તો એ ખાનગી રીતે ગમે ત્યાંથી આવી જતી હતી. હનુમાનજી મહારાજ હતા ને, એ સતત ભગવાનનું ભજન કરતા. બોલો, એ એક રામ નામ બોલે ને તો શરીરની અંદર જેટલા રૂવાડા, 3.5 કરોડ રૂવાડા છે, તો હનુમાનજી મહારાજ એક વખત રામ નામ બોલે ને તો 3.5 કરોડ રૂવાડામાંથી રામ 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 નીકળતું. બોલે, એવા ભગવાનના ભગત હતા. કેટલું એમને ભગવાનનું ભજન કર્યું છે. મહારાષ્ટ્રમાં જનાબાઈ છાણા થાપતા હતા ને તો એ છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ આવો શબ્દ નીકળતો હતો. અને કેટલું ભગવાનનું ભજન કર્યું હોય છે કે છાણા થાપેલા એમાંથી ભગવાનનું નામ નીકળે. નારદ મુનિ હતા ને, એને એટલો ભગવાનના નામ ઉપર પ્યાર હતો, હેત હતું. એને કારણે આમ ભગવાનનું નામ લે ને તો નારદ મુનિના સારા રૂવાડા આમ પુલકિત થઈ જતા, ઊભા થઈ જતા. નારાયણ નામ બોલે ને એટલા માટે નારદ મુનિની ચોટલી ઊંચી રહેતી, કે ફેવિકોલ નહોતો લગાવેલો. કે અર્જુનજી પણ એવા ભગવાનના ભગત હતા. એ દ્વારકા ગયેલા, તે ભગવાને એક વાત કરી કે જો અર્જુનજી થાકી ગયા છે તો એમના વાળ વિખાઈ ગયા છે. તો ભગવાન અવારનવાર અર્જુનને બહુ યાદ કરે. તે એમની ઓલી બધી પત્નીઓ હોય એને એમ થાય નહીં કે અમે અખંડ ભેગા રહીને આટલી સેવા કરીએ તો હરામ કોઈ દે એમને યાદ કરતા હોય તો ઓલા અર્જુન અર્જુન કર્યા કરે. અર્જુન વળી કેવાય હશે. તે અર્જુન આવ્યા, ભગવાને વિચાર કર્યો કે આ પત્નીઓને ખ્યાલ અપાવો છે કે અર્જુન કેવો મારો ભગત છે. વાળ વિખાઈ ગયેલા એટલે ભગવાને એમની પત્નીઓને કહ્યું કે આમના વાળ સરખા કરી આપો. અને આમ જ્યાં વાળ લીધા ને તો વાળમાંથી કૃષ્ણ 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 આવું નામ નીકળતું. ગોપીઓ એમ કહેતી કે અમે જ્યાં સુધી જીવ્યા છીએ ને ત્યાં સુધી આ મુખમાંથી કૃષ્ણ સિવાય અમે કાંઈ બોલ્યા નથી.
શાયદ અમે મર્યા પછી તમારે પરીક્ષા લેવી હોય ને તો અમારા જે હાડકા અસ્થિ વધેલા હોય ને એની અંદર તમે ફૂંક મારશો ને તો એ અસ્થિમાંથી પણ કૃષ્ણ સિવાય બીજું કાંઈ નીકળશે નહીં. ગોપીઓએ કેટલો ભગવાનનો જપ કર્યો હોય છે. આપણે એટલા માટે તો ઓલું પદ નથી બોલતા, હવે મારા વાલાને નહીં રે વિચારું, શ્વાસો શ્વાસે નિત્ય સંભારું. આપણે ફક્ત બોલવા પૂરતા બોલીએ છીએ. અને મુક્તાનંદ સ્વામી કેવા સંત હશે, સ્વામી કહે છે કે શ્વાસો શ્વાસે નિત્ય, ઘણી વાર પણ ભગવાનને ભૂલતા નહીં. આવા ભગવાનના ભગત બને ને ત્યારે ભગવાન એવા ભક્તના નામનો જપ કરતા હોય, એને અખંડ ભગવાન સંભાળતા હોય છે. આપણે ભગવાનને સંભાળીએ છીએ. ભગવાન કહેતા કે તમે તો શું મને સંભાળો, પણ તમારા કરતા વિશેષ હું તમને સંભાળું છું. તો વડોદરાની અંદર રામચંદ્ર વૈદ હતા, વૈદ ડોક્ટર. તે એક દિવસ રાત્રિને સમય સૂતા હતા. તેવામાં પોતાને વિચાર થયો છે એ મહારાજના દર્શન કર્યા એને ઘણા દિવસ થઈ ગયા, માટે હવે દર્શનની ઘણી જ ઈચ્છા છે, પણ મારાથી આ ઘરનો વ્યવહાર મૂકીને દર્શન કરવા જઈ શકાતું નથી. આ વ્યવહારે તો ભલ ભલાને ચાલી રાખ્યા છે. હા, સંસારનો વ્યવહાર એવો છે, એકવાર પીડા પછી ખાબકા પછી નીકળવું અઘરું પડે હો. આવા ભગવાનના ભગત હતા તો એમ કહે છે કે વ્યવહારે મને ઝાલી રાખ્યો છે, ભગવાનના દર્શને ઘણી જવાની ઈચ્છા પણ જઈ શકાતું નથી. આ વિચારવાન હતા ને એટલે એને ખ્યાલ આવ્યો. વિચારે એને ખ્યાલ આવે કે આપણને શું શું બંધન કરતા છે, ભગવાનના માર્ગમાં શું અવરોધો આવે છે. વિચાર કરે તો ખ્યાલ આવે. હવે મહારાજના દર્શનામૃતનું ક્યારે પાન કરીશ એમ વિચાર કરી દર્શનના વિયોગથી ઘણા શોકાતુર થઈ ગયા, રડવું આવી ગયું. કેવા ભગવાનના ભગત હશે. આપણને કોઈ દી રડવું આવે, ધંધામાં નુકસાન ગયું હોય તો રડવું આવે, શાયદ કોઈ પત્ની એકાદ લાફો માર્યો હોય તો રડવું આવે, પણ ભગવાન માટે કોઈ દી આપણે રડ્યા નથી. જેથી ભગવાનને અર્થે રડશો તેથી સમજી લે કોઈ મારો ને તમારો બેડો પાર થઈ જાય. મીરાબાઈ જુઓ, નરસિંહ મહેતા જુઓ, ભગવાનને અર્થે રડતા. ચાલો, રામચંદ્ર વૈદને પણ આજે વિયોગ થાય. કે દિવસે મને ભગવાનનું દર્શન થશે, કે દિવસે મને ભગવાનના દર્શન થશે, રડવા માંડ્યા. તેવામાં તો મહારાજે એના ઘરની ખડકી બહાર ઊભા રહી બારણું ઉઘાડવા કહ્યું. ત્યાં તો તરત જ અવાજ સંભળાણો, રામચંદ્ર દરવાજો ખોલો. મહારાજનો અવાજ સાંભળીને ઘણા જ હરખને પામીને ઉઠ્યા. બારણું ઉઘાડ્યું ત્યાં તો મહારાજના દર્શન થયા. તેથી રામચંદ્ર વૈદ તો અતિશય આનંદ પામી ગયા. પછી મહારાજને પલંગ ઉપર પધરાવી પોતે બે હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ અને પ્રાર્થના આ બંનેમાં ફરક છે. બોબીભાઈ તમને ખ્યાલ છે? સ્તુતિ કોને કહેવાય ને પ્રાર્થના કોને કહેવાય? આપણે અત્યારે આરતી વખતે બોલ્યા મેં, એમાં નિર્વિકલ્પ ઉત્તમ હતી એ પ્રાર્થના છે. નવીન જીમૂત જે બોલીએ છીએ એ સ્તુતિ છે. સ્તુતિની અંદર ફક્ત ભગવાનના સ્વરૂપનું જ વર્ણન હોય, એની અંદર કોઈ માગણી ન હોય. પણ પ્રાર્થનાની અંદર માગણી ભક્ત કરતો હોય કે આ આપો, આ આપો. નિર્વિકલ્પ ઉત્તમ એની અંદર ભક્ત માગણી કરે છે કે આટલા વાના મને આપજો એમ. તો અહીંયા રામચંદ્ર વૈદ ભગવાનની શું કરે છે? સ્તુતિ કરે છે કે મહારાજ તમે આવા છો, આવા છો, આવા. માગણી નથી કરતા. એ મહારાજ આજે મને દર્શન આપી અને પૂર્ણ ભાગ્યશાળી બનાવ્યો, મને બહુ કૃતાર્થ કર્યો. હવે આપ આજ્ઞા આપો તો રસોઈ કરાવી આપને જમાડીને કૃતાર્થ થાવ. મહારાજ કે અમે તો તમારો પૂર્ણ ભાવ જોઈને દર્શન દેવા આવ્યા હતા,
અમારે કાંઈ જમવાની ઈચ્છા નથી, જવું છે, માટે ઘરના સર્વને કહો જે દર્શન કરી લઈએ. ત્યારે સર્વએ દર્શન કર્યા. પછી મહારાજ પધાર્યા. પછી રામચંદ્ર વૈદ કહે, અહો ધન્ય ધન્ય, આજે મારી ઉપર ભગવાન અઢળક થયા અને મને બહુ કૃતાર્થ કીધો. આ રીતે મહારાજ દિવ્ય સ્વરૂપે આવી રામચંદ્ર વૈદને દર્શન આપી ગયા. માણાવદરની અંદર મયારામ ભટ્ટ હતા ને, એના મા પણ એવા પ્રેમી ભગત હતા. બન્યું એવું કે ઉંમર લાયક થયા એટલે ક્યાંય દર્શન, એ જમાનામાં તો ચાલીને જવાનું, આવી કે વાહનની વ્યવસ્થા નહોતી. બોલો અત્યારે ભગવાનની કેટલી દયા. એ જમાનો તમે જુઓ તો ખરે, લાઇટ નહીં, વાહન નહીં, આવી ગેસની સુવિધા નહીં, આવે નળની સુવિધા નહીં. કેવો જમાનો હે! આમ હાજે અંધારું થાય ને ત્યાં તો સુનસાન ગામમાં થઈ ગયું. બધા વહેલાર હોઈ જાય અને વહેલાર જાગીને સૂરજ ઉગે એ પહેલાં તો ખેતી કરવા માટે ઉપડી ગયા 5-6 વાગે. તો બોલો તડકો થાય એ પહેલાં તો બસ ઘરે આવતા રહેતા. બોલો અત્યારના બાદશાહ તો તડકો થાય ત્યારે જાગે. ઘણો સમય કામ કરી જતો હોય છે. અત્યારે સ્પીડ જમાનો આવી ગયો અને સ્પીડની સાથે તમારે પણ સ્પીડ ગતિ કરવી જ પડે, અગર પાછા રહી જાઓ. એની સાથે સમયની સાથે તમારે તાલ મિલાવવો જ પડે, ચાલવું જ પડે. તો એને એમ થાય છે કે ઓહો મહારાજ ઘણા સમયથી આવ્યા નથી, કે દિવસે મને ભગવાનના દર્શન થાય છે. રાત્રિનો સમય છે, ઊંઘ આવતી નથી, કે દિવસે ભગવાનના દર્શન થશે. મયારામ ભટ્ટ બહાર ઓસરીમાં હુતેલા છે, એના માતૃશ્રી ઘરના રૂમમાં છે. અને એ જ વખતે તેજ પથરાણું પ્રકાશથી રૂમમાં આમ માએ નજર કરીને ત્યાં તો અંતરિક્ષમાં સ્વામિનારાયણ ભગવાન, પ્રભુ અત્યારે રાત્રિના સમયે, હા તમને દર્શનની વિરહની લગ્ની લાગી હતી ને, એટલે તમને દર્શન દેવા માટે આવ્યો છું, દર્શન કરી લ્યો. ભગવાનના દર્શન કર્યા. ત્યાં તો મયારામ ભટ્ટ જાગી ગયા. શાનો અવાજ થયો? ત્યાં તો જોયું ને, ત્યાં તો સ્વામિનારાયણ ભગવાન મહારાજના પગમાં પડી ગયા કે તમારા માને અમારા દર્શનની આતુરતા જાગી એટલે અમને દર્શન દેવા માટે આવ્યા હતા. મહારાજ આટલું કહીને અંતર્ધાન થઈ ગયા. એક દિવસ વડોદરામાં રામચંદ્ર વૈદ પોતાના ઘરમાં સૂતા હતા. તેવામાં અડધી રાત્રિએ મહારાજે આવીને એમની દીકરીને જગાડીને કહ્યું, કમાડ બંધ કરીને કેમ સૂતી છો? તારા ઘરમાં આગ લાગી છે. આવા ભગત હોય ને એની ભગવાન કેવી રક્ષા કરે જુઓ. આપણે કહીએ કે મહારાજ અમારી રક્ષા નથી કરતા, પણ સામે આપણી કંઈક ફરજ હોય ને. તમારે અમેરિકાના જે લાભ મળતા હોય, લાભ લેવો હોય, તમારે સિટીઝન થવું પડે. એમ ભગવાનના ભગત, ભગવાનનો એવો દ્રઢ આશરો, ભગવાનની આજ્ઞામાં રહો તો ભગવાન તમારી જવાબદારી ઉઠાવે. તો આવા ભગવાનના ભગત હતા. એટલે રાત્રિના સમયે બધા ઘરમાં ખસખસાટ સૂતા હશે ને આગ લાગી. અને અચાનક આગ લાગતા ઝડપથી માંડી ફેલાવા. આ બાજુ ગઢડામાં સ્વામિનારાયણ ભગવાન જાગી ગયા. હમણાં બધા ભડથું થઈ જાય છે. ભગવાન દિવ્ય સ્વરૂપે ત્યાં પહોંચી ગયા અને એની દીકરી સૂતી હતી એને જગાડી, એ ઉઠ ઉઠ ઉઠ. હમણાં બધા ભડથું થઈ જાય છે. એને તો આમ આખું ખોલીને આમ જોયું તો એને તો એમ કોક લાગે છે, શું હોય છે? તે તો પડખું ફરીને પાછું સૂઈ ગઈ. ભગવાને પછી એની મા અમૃતબાઈ હતા એને જગાડ્યા. કહ્યું તમારા ઘરમાં આગ લાગવાથી ઘર બળે છે, તમને કેમ સુખે નિદ્રા આવે? ત્યારે એને વૈદરાજને જગાડ્યા. કહ્યું મહારાજ પધાર્યા, કહે છે જે તારા ઘરમાં આગ લાગી, જુઓ તો ખરા. ત્યારે એને ઉઠીને જોયું ને તો પોતાના ઘરમાં આગ લાગી હતી. ઓલવીને પોતે મહારાજની પાસે આવ્યા, બે હાથ જોડી સ્તુતિ કરવા માંડ્યા, હે મહારાજ આજ આપ જો ન પધાર્યા હોત ને તો અમારો નાશ થઈ જાત. માટે હે મહારાજ આજ તો તમે અમને મૃત્યુ થકી ઉગાર્યા. મહારાજ કહે
અમે ભક્તોના દુઃખ મટાડવા સારું જ આ વખતે અવતાર ધારણ કરેલો છે. તેથી કોઈ રીતે હું મારા ભક્તોને દુઃખ આવવા દેતો નથી એમ કહી મહારાજ અંતર્ધાન થઈ ગયા. પ્રેમાનંદ સ્વામી લખ્યું ને, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. ભગવાન કે મારે અહીંયા મૃત્યુલોકમાં આવીને હું લેવું હતું. ભગવાને આ મૃત્યુલોક તો એવો ગંધારો લાગતો હતો કે કેમ કરીને જલ્દી અક્ષરધામમાં જતો. 49 વરામાં તો બધું પૂરું કરી નાખ્યું. આ લોકમાં ભગવાનને ગમતું જ નહોતું. છતાં પણ ભગવાન એમ કહે છે કે એ અક્ષરધામનું એવું સુખ મુક્તોને મૂકીને હું તમારી બીચમાં આવ્યો માત્ર ને માત્ર તમને સુખી બનાવવા માટે. અને આપણે ભગવાનને શું આપી શકીએ? કયો મારું તમારું છે શું તે તમે ભગવાનને આપો એમ. છતાંય પણ માનવનું અજ્ઞાન તો તમે જુઓ. ભગવાન બધું આપવા છતાંય ભગવાન ક્યાંય નામ નથી લખાવતા. અને આપણે થોડુંક દાન આપ્યું હોય ત્યાં તો પંખો એક આપ્યો હોય ને તો 4 પંખડામાં નામ લખાય હોય. પાછી 2 3 પેઢીના નામ લખ્યા હોય. એ પંખો ફરે ને તો આ બાજુ બધાને માથાના ચક્કર ફરવા માંડે. આમ કેમ થયું? તે શું વાત કરતો હતો? હે? આ ભગવાન આપણને સુખી બનાવવા માટે આ લોકમાં પધાર્યા હતા. તો આ રીતે મહારાજે રામચંદ્ર વૈદ એના ઘરે દિવ્ય સ્વરૂપે આવી અને આગ ઓલવી ગયા. વળી એક દિવસ વૈદરાજે સાધુને જમવા વાસ્તે પોતાના ઘરે બોલાવ્યા. તે વખતે જલેબી તથા બીજા ઉત્તમ પકવાન અને શાક વગેરે થાળમાં પૂરી મહારાજને નૈવેદ્ય ધર્યું. એ સમયે મહારાજ પોતે આવીને થાળમાંથી જમ્યા. એમાંથી 8 જલેબી એક હરિજનબાઈને આપીને કહ્યું, આજ અમે વૈદને ઘરે જમવા ગયા હતા તે અમારા થાળમાંથી પ્રસાદી લાવ્યા છીએ, તે સર્વે સત્સંગીને વહેંચી આપજો. ભગવાને કેવું કર્યું? 8 જલેબી લીધી. બાજુમાં એક બેન રહેતા હતા એને ભગવાને આપી. એ કે અમે આજે રામચંદ્રને ત્યાં જમવા માટે ગયા હતા તો અમારા થાળમાંથી આ જલેબી લાવ્યા છે, તો તમે બધાય બહેનોને પ્રસાદી વહેંચી આપજો. પ્રસાદ છે ને એ ઝાઝા મુખે જાય એટલું સારું. હવે વૈદની વાત જે તેને મહારાજની મૂર્તિ આગળ જે થાળ ધરાવ્યો હતો, જ્યારે સાધુઓ જમવા બેઠા ત્યારે સંભાળ્યો તો એમાંથી 8 જલેબી ઓછી થઈ હતી. ત્યારે પોતે એ વાત મનમાં રાખી પણ કોઈને કહી નહીં. પછી જ્યારે પ્રસાદી વાળી બાઈ પાસેથી ખબર પડી ત્યારે પોતે એ વાત કહી. એ પ્રમાણે મહારાજે રામચંદ્ર વૈદને અનેક પરચા આપ્યા છે. આવું થયું તોય પણ રામચંદ્ર વૈદે કોઈને વાત ન કરી. બોલો, અને આપણને આવો પરચો થયો હોય તો 100 જણાને કીધા કરી કે મેં થાળ ધરાયો હતો તો ભગવાન જમી ગયા એમ. પણ એ બાઈએ આવીને વાત કરી ત્યારે પછી બધાને ખ્યાલ આવ્યો એમ. વળી એક દિવસે તે રામચંદ્ર વૈદના ઘરના એ કહ્યું છે, જ્યારે આપણે ઉત્સવ ઉપર મહારાજના દર્શન કરવા જઈશું ને ત્યારે મહારાજની પૂજા માટે શું શું સામાન લઈ જઈશું? હા, ભગવાનના દર્શને જાવું ને તારે કંઈક લેતું જાવું. શિક્ષાપત્રીમાં પણ મહારાજે આજ્ઞા કરી છે ને, દર્શને જાવું ત્યારે ખાલી હાથે ન જાવું. ખખ્ખા ખાલી હાથે જાય દેવ દર્શનનું ફળ ન થાય. ભગવાનના દર્શને જાવું ત્યારે ખાલી હાથે ન જવું. ગુરુના દર્શને જાવું ત્યારે ખાલી હાથે ન જવાય. રાજાનાથ પાસે જવાય ત્યારે પણ ખાલી હાથે ન જવું. એક ભાઈ તો મોટા હતા, ધોતિયું પહેરતા હતા. ધોતિયાનો છેડો પકડીને આવે મંદિરમાં. બોલો, કે પછી દાદા છેડો કેમ હાથમાં લઈને આવે? તો શિક્ષાપત્રી નથી વાંચતો, મહારાજે કીધું છે ખાલી હાથે ન જાવ એમ. બોલો, ભગવાનને ખબર નહીં હોય કે આ ડો આવો અર્થ કરશે કઈ. એટલે મંદિરે ખાલી હાથે ન અવાય. ગમે તે ભગવાનને કંઈક આપવું પડે. એટલા માટે પહેલાં તો શું, ગામડામાં એવી સિસ્ટમ હતી, બાજરો કે જુવાર કે ઘઉં હોય ને એ મુઠ્ઠડી લઈને જતા. હતું ને એવું, ડબ્બા રાખતા, આગળ ઓલા હોય ને તે ડબ્બા રાખતા.
હવે તો એ બધું સિસ્ટમ જતી રહે એટલે હવે ગલા પેટી આવી ગઈ. એટલે મૂળ ભગવાનને કંઈક આપવું પડે. ખાલી હાથે જાઓ તમને દર્શનનું ફળ ન મળે. તો રામચંદ્ર વૈદ અને એના ઘરના નામ શું હતું? બોલો જય. હમણાં જ આવી ગયું. અમૃતભાઈ. અમૃતભાઈ હતું. રામચંદ્ર વૈદ એના પત્નીનું નામ હતું અમૃતબા. શું લઈ જઈશું ભગવાન માટે? ત્યારે વૈદ કહે કસુંબી પોશાક લઈ જઈશું. ત્યારે અમૃતભાઈ કહે કસુંબી પોશાક તો મારા કોઈક દિવસ પહેરે. શ્વેત પોશાક વધારે પહેરે. સદા શ્વેતાંબર શ્રીજી ધારતા. પ્રેમાનંદ સ્વામી લખ્યું ને. અને મહારાજ લગભગ વચનામૃતની અંદર શ્વેત વસ્ત્રો પહેર્યા હતા. શ્વેત વસ્ત્રો પહેર્યા હતા. શ્વેત વસ્ત્ર છે ને એ સત્વગુણનું પ્રતીક છે. અમુક ઉંમર થાય એટલે પછી બહુ રંગબેરંગી કપડાં ન પહેરો. શ્વેત વસ્ત્રો પહેરવા. તો અમૃતભાઈ કહે છે કે કસુંબી વસ્ત્ર તો ભગવાન ક્યારેક ક્યારેક પહેરતા હશે. ભગવાન કાયમ સફેદ વસ્ત્રો પહેરે છે. એટલે ભગવાનને માટે આપણે પોશાક લઈ જવો હોય ને તો સફેદ લઈ જઈએ, શ્વેત. વૈદ કહે જેમ મહારાજની ઈચ્છા હશે ને તેમ થાય છે. તેવામાં સંધ્યા સમયે સારો સુંદર સુવાગ અને જરિયાની જામો, માથે સુંદર પાગ, દુશાલો વગેરે સર્વે કસુંબી અને ફૂલના હાર ધારણ કરેલા એવા થકા મહારાજ ત્યાં પધાર્યા. એમને વૈદની પાડોશણ બાઈએ ચોકમાં જોયા. પછી મહારાજે બાઈને કહ્યું, તમે વૈદને ઘેર અમૃતભાઈને કહીજો, તમે કહેતા હતા કે મહારાજ કસુંબી વસ્ત્ર નથી પહેરતા, પણ તેવા વસ્ત્ર અમે આજ પહેર્યા છે. પછી બાઈએ મહારાજને કસુંબી વસ્ત્ર ધારણ કરેલા નિરખીની વાત વૈદને કહી. આજ મને મહારાજે દર્શન દીધા ને વાત આમ કહી. ત્યારે વૈદ અને એના ઘરના બહુ રાજી થયા. મહારાજ માટે કસુંબી પોશાક કરાયો. ભગવાન એવા વસ્ત્રો પહેરીને દર્શન દીધા. પછી એના પત્ની કહે છે કે વાંધો નહીં, તો હવે આપણે કસુંબી વસ્ત્રો કરાવીએ. આ મહારાજ પોતાના ભક્તોને ચમત્કાર આપીને એના મનોરથ પૂરા કરે છે. તે વાત જે સમજવું હોય એ સાચી માને, મૂઢ હોય એ માને નહીં. મૂર્ખા લોકો વાત ન માને, એને આગળ કરો ને. માવદાન કવિએ લખ્યું ને, મૂર્ખ લોકો આ વાત નહીં માને, જુઓ આંખે જઈ સાંભળો શું કાને. ખરી ખાતરી કરી છે માવદાને, પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. માવદાન કવિ કહે છે કે આ કળિયુગની અંદર ઘનશ્યામ મહારાજે જે ઝવેરબાઈને પરચો આપ્યો, એ મૂર્ખ લોકોની આગળ તમે વાત કરશો તો એ નહીં માને. આવું હતું એ છે કહી દે. હા, ભગવાનના ભગત હોય. એટલા માટે શિક્ષાપત્રીમાં છેલ્લે મહારાજે આજ્ઞા કરી કે આ શિક્ષાપત્રી છે એવા દેવી જીવ હોય એને જ આપજો, ભગવાનના ભગત હોય એને જ આપજો. પણ આસુરી વૃત્તિવાળા હોય, કુપાત્ર વ્યક્તિ હોય, એને તમે શિક્ષાપત્રી આપશો તો એનો દુરુપયોગ કરશે. શું નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો ઘનશ્યામભાઈ? ગામ વડોદરામાં શોભારામ શાસ્ત્રી તે મહારાજના આશ્રિત થયા હતા. મન કર્મ વચનથી દાસ થઈને રહેતા અને મહારાજનો નિશ્ચય પણ પરિપૂર્ણ હતો. નિશ્ચય એટલે શું? પાકું કરવું, દ્રઢ કરવું, એને કહેવાય નિશ્ચય. મહારાજ વચનાવતમાં કીધું કે આ લીમડો છે એનો આપણને કેટલો પાકું થઈ ગયું. ગમે તેવા તમે રાતે ઘસઘસાર સૂતા હોય ને અચાનક જગાડીને પૂછવામાં આવે કે આ શાનું ઝાડ છે, તો તરત જ આપણે કહી દઈએ લીમડો. કોઈ વ્યક્તિ હાથમાં તલવાર લઈને એમ કહે કે લીમડો નહીં પણ આંબાનું વૃક્ષ છે, તો કદાચ મરવાની બીકે ઉપરથી બોલીએ પણ તમારો અંતરાત્મા સ્વીકારે નહીં. અંદર તો એમ જ હોય કે આ લીમડાનું ઝાડ છે. ઓલા તલવાર જોઈએ છે એટલે ઉપરથી બોલીએ છીએ માત્ર. કેટલું આપણને આમ દ્રઢ પાકું થઈ ગયું. એમ આપણને ભગવાન મળેલા. શાસ્ત્રો અને સંતોએ કહ્યું કે આ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે. પછી એવો આમ દ્રઢ થઈ જવું જોઈએ. કોઈ વ્યક્તિ કદાચ હથેળીમાં ભગવાન દેખાડે ને તોય પણ ત્યાં પ્રતીતિ કે આસ્થા ન આવે તો સમજી લેજો કે તમને ભગવાનનો નિશ્ચય છે. એને પરિપૂર્ણ ભગવાનનો નિશ્ચય હોય. વચનામૃતની અંદર એના લક્ષણો બતાવ્યા. એને તો એમ જ રહે કે જ્યારથી મને ભગવાનનું દર્શન થયું ત્યારથી મારું કલ્યાણ થઈ ચૂક્યું છે. કોઈ ભાવે કરીને મારું દર્શન કરશે
મારા ગોળાનું કોઈ પાણી પીશે એનું પણ કલ્યાણ થાય છે. જે નિશ્ચય પરિપૂર્ણ થઈ ગયો હોય ને, આઠે પોરી કેફમાં જ હોય, એને કોઈ દિવસ મનમાં એમ ન થાય કે મીરા પછી શું થાય છે એમ. તો શોભારામ શાસ્ત્રી હતા, એને ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય હતો. એક સમયને વિશે એમના પુત્રનો અંતકાળ થયો અને મહારાજ પોતે તેડવા આવ્યા. પુત્રની નાડીઓ તૂટી ગઈ, પ્રાણ નીકળી ગયો. શોભારામે જાણ્યું પણ કાંઈ બોલી શક્યા નહીં. મહારાજની સ્તુતિ કરવા માંડ્યા. ત્યારે મહારાજે પ્રસન્ન થઈને એમને દર્શન આપ્યા. ત્યારે દર્શન કરીને શોભારામ આદિક હરિજન બહુ રાજી થયા અને કહ્યું, મહારાજ આજ તમે અમારા ઉપર મહેર કરીને દર્શન આપ્યા, તેથી અમે કૃતાર્થ થયા છે. મહારાજે શાસ્ત્રીને કહ્યું, અમે આજ તારા પુત્રને તેડવા આવ્યા હતા, પણ હવે મૂકી જઈએ છીએ, માટે એ બાબતનો શોક છોડી દેજો. એટલું કહીને મહારાજ અંતર્ધાન થઈ ગયા. શોભારામનો પુત્ર પથારીમાંથી બેઠો થયો અને બોલ્યો, મહારાજ મને તેડવા આવ્યા હતા, હું જવા પણ તૈયાર થયો હતો, પણ મને મૂકી ગયા. તે સાંભળીને સર્વને આનંદ થયો. ઓલી એક સાખી બોલે છે ને, ગઈ સંપત્તિ સાંપડે ગયા વડે છે વાણ, ગત અવસરે આવે નહીં અને ગયા નહીં આવે પ્રાણ. પણ આ સાખી ખોટી પડી. ગયા નહીં આવે પ્રાણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક નહીં, એના સંતો પણ ઓલા વ્યાપકાનંદ સ્વામી ગયેલા. તો પહેલાના જમાનામાં તો શું, ભિક્ષા માગવા જતા, જે કંઈ જોડીમાં આવે એ જમી લેવાનું હોય. તો અહીંયા વળી એક બ્રાહ્મણ હશે સારો ભાવિક, તેને સ્વામિનારાયણ ભગવાનના સંતોને જોયા, તો એને ગુણ આવ્યો. તે સહેજ વાત કરી કે તમે મારે ત્યાં બપોરે જમવા માટે આવજો. હવે આમંત્રણ આપીને આવ્યા, ઘરે થાળ બનાવ્યો, અને આજ તો એને એટલો બધો આનંદ છે કે મારા ઘરે સંતો આવશે. હા હા, મારા ઘરે સંતો જમવા માટે. ભગવાનના સંતો ક્યાંથી? તે પછી એના પત્નીએ કીધું કે જાઓ એ સંતોને બોલાવી આવો. હવે સંતોને લેવા માટે ગયો, અને આ બાજુ એને છોકરો 10-12 વર્ષનો હશે, બહાર રમતો હશે. દોડતો દોડતો આવીને એને માને કે માં મને પેટમાં દુખે, પેટમાં દુખે. એ છોકરો ત્યાં પડ્યો એવો પથારીમાં, ત્યાં એનું પ્રાણ પંખીરું ઉડી ગયું, છોકરો મરી ગયો. છોકરો મરી ગયો એટલે વિચાર કરે છે કે સંતો આવશે, સંતોને જમાડવા કઈ રીતે? સૂતક ન લાગે? અને સંતો જમ્યા વિના મારા ઘરેથી જશે તો એ પાપ નહીં લાગે? શું કરવું? ત્યાં તો એનો પતિ સંતોને લઈને આવી ગયા ઘરે. હવે સંતોને તો આશ્રમમાં ત્યાં બેસાડ્યા. એટલે એની પત્નીએ તરત જ એના પતિને આમ બોલાવ્યા, અહીંયા આવો જોઈએ. ત્યાં તો એનો છોકરો એના ઉપર કપડું ઢાંકી દીધું હતું. કહે છે કે જુઓ, અને કપડું ઊંચું કર્યું. ત્યાં તો પોતાનો એકનો એક દીકરો અને 10-12 વર્ષની ઉંમરનો અચાનક મરી જાય, કેવો એવો બાપ હોય કે એની આંખમાં આંસુ ન આવે, રડવું ન આવે. તરત ઢીલો થઈ ગયો. પણ આમ જરા હિંમત રાખી એમ કે સંતો આવ્યા છે, શાયદ હું રડવા માંડીશ તો સંતોની શું સ્થિતિ થશે એમ. બહાર આવ્યો, પણ સંતોએ આમ નજર કરીને ખ્યાલ ન આવી જાય કે આપણને લેવા માટે આવ્યો તો ત્યારે આ ભાઈ કેટલો બધો આનંદમાં હતો, અને અત્યારે એનો ભાવ ચહેરો બદલાઈ ગયો છે, શોકાતુર લાગે છે. કારણ પૂછ્યું, અને એ વખતે ભગવાનના સમર્થ સંત વ્યાપકાનંદ સ્વામી હતા. તો સ્વામીનો હાથ ચાલી અને ઘરની અંદર લઈ ગયા અને કહે છે કે સ્વામી, આ રીતનું મારે ધર્મ સંકટ આવ્યું છે, હવે તમને કઈ રીતે હું જમાડી શકું? અને અત્યાર સુધી તો હિંમત રાખીને રેડ્યો નહોતો, પણ અંતે ધ્રુસકું મુકાઈ ગયું, પોક મૂકીને રોવા માંડ્યો. ગમે તેમ તો સાધુનું હૃદય છે ને, અને પોક મૂકીને રોવા માંડ્યો ને, એ રડતો જોઈ અને સંતને દયા આવી ગઈ. અને કહેવાય છે કે વ્યાપકાનંદ સ્વામી કાન પાસે જઈ અને કાનમાં સ્વામિનારાયણ મહામંત્ર બોલ્યા ને તો છોકરો ઊભો થયો. આ ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ નોંધ લીધી છે. એક સ્વામિનારાયણ ભગવાનનો સાધુ
અને કાનમાં સ્વામિનારાયણ મહામંત્ર બોલે અને એ દીકરો જીવતો થયો. બ્રાહ્મણ તો એટલો બધો મોજમાં આવી ગયો, આનંદમાં આવી ગયો, ભગવાન હોય તો મારા માટે તમે ભગવાન છો એમ. એ તો પગમાં પડી ગયો. અને તાસેરાને કઈ તેડું હોય, આખા ગામમાં ખબર પડી ગઈ કે એ મરી ગયેલા દીકરાને જીવતો કર્યો, આ તો ભગવાન કહેવાય. ત્યાં વ્યાપકાનંદ સ્વામીને લાઈટ થઈ ગઈ કે સ્વામિનારાયણ ભગવાને આપણને કહ્યું હતું કે તમે કોઈને આશીર્વાદ આપો ને તો વચમાં અમને રાખજો. ભગવાન તમારું સારું કરશે. ડાયરેક્ટ તમે ન કહેતા કે હવે અહીંયા રોકાવાય નહીં. અને તરત જ વ્યાપકાનંદ સ્વામી ત્યાંથી નીકળી ગયા. બોટાદમાં ઓલી ઘોડીને જીવતી કરી હતી, અહીંયા દીકરાને જીવતો કર્યો. અને એ વખતે મહારાજ કુંડળમાં હતા ને ત્યાં દર્શન કરવા માટે આવે. આ બાજુ ભગવાન જાણી ગયા હતા. મૂળજી બ્રહ્મચારીને કે 2 થાળ ને 2 આરતી તૈયાર કરાવજો. એટલે 2 કોનું હોય છે? ત્યાં તો વ્યાપકાનંદ સ્વામી આવ્યા અને મહારાજને દંડવત કરવા માંડ્યા હતા. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આવો સિંહાસનમાં બેહો. ત્યારે મહારાજ મારી ભૂલ થઈ ગઈ. સ્વામિનારાયણ ભગવાન કે તમને આ ધંધો કરવા માટે અક્ષરધામમાંથી લાવ્યો છે, અનંત જીવોના કલ્યાણ કરવા માટે, મારી ઓળખાણ કરાવવા માટે તમને લાવ્યો છે. પણ મહારાજ અમારી ભૂલ થઈ ગઈ. એમ કહેવાનો આશય કે સ્વામિનારાયણ ભગવાનના સંત કેટલા સમર્થ હશે. આમ કહે છે શાસ્ત્રો કે મરી ગયેલો માણસ કોઈ દિવસ જીવતો ન થાય. પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અહીંયા પણ વાત આવી કે શોભારામ શાસ્ત્રીનો દીકરો મરી ગયો તો એની નાળીઓ પણ તૂટી ગઈ હતી. છતાંય પણ સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે તમારા દીકરાને અમે જીવતો રાખીએ છીએ, અને જીવતો કર્યો. જો પછી ભગવાન તરત જતા રહ્યા. પછી દીકરો બેઠો થયો અને બધાને વાત કરી. બધાને ખૂબ આનંદ થયો. વળી એ જ ગામ વડોદરામાં રાજકાજ કરનાર દક્ષિણી બ્રાહ્મણ નારુપંત નાના હતા. તેને મહારાજનો નિશ્ચય બરોબર થયો હતો અને મહારાજમાં બરોબર પ્રીતિ રાખીને ભક્તિ કરતા. તેથી તે 8 પહોર આનંદમાં રહેતા. અંતરમાં સહજાનંદ સ્વામીના નિશ્ચયની દ્રઢ ગાંઠ વાળી ગઈ હતી. તેથી મહારાજ વિના સર્વને અસત્ય જાણતા. પૂર્ણ પ્રીતિ રાખી ભજન કરતા. તેમને એક સમયને વિશે સંસાર સંબંધી વિઘ્ન આવ્યું. એનો પુત્ર માંદો પડ્યો. સંસાર છે ને સમુદ્રના તરંગની જેમ સતત મોજા આવ્યા જ કરે. કાંઈક ને કાંઈક વિઘ્નો આવ્યા જ કરતા હોય સંસારમાં. આપણા સંતો એમ કહે છે કે સંસાર છે ને ઊંટના બેરણા જેવો છે. તમે ઊંટ ઉપર કોઈ દી બેઠા છે? એ તમે નવા બેહો તોય ભલે, અને 100 વર્ષથી આ ઊંટ ઉપર બેહતો હોય છતાંય પણ એને હાલવું પડે. એમાં સંસારમાં છે ને સતત તરંગો ચાલ્યા જ કરે. આવા ભગવાનના ભગત હતા, છતાંય પણ વિઘ્ન આવ્યું. એનો પુત્ર માંદો પડ્યો ત્યારે એનું રક્ષણ કરવા સારું તે છોકરાની માં દેવીનું પૂજન કરવા માંડી. તેથી દેવી આવી નહીં અને શ્રીજી મહારાજ પધાર્યા. ત્યારે પ્રથમ અનંત કોટી સૂર્યના સરખો પ્રકાશ થયો. એમાં મહારાજના તથા હજારો સંતના દર્શન થયા અને કહેવા લાગ્યા, અમે તારા પુત્રને તેડવા આવ્યા છીએ ને એ કોટી ઉપાય પણ રહેશે નહીં. જો કોઈ ભૂત ભૈરવ કે દેવી ઉગારે તો એનું સ્મરણ કરી લે. ભગવાન કે અમે અહીંયા ઊભા છીએ, તારે જેને યાદ કરવા હોય એને કરી લે. કોઈની તાકાત હોય કે તારા દીકરાને બચાવી શકે, કર સ્મરણ, જેને તારે કરવું હોય એને કર. ત્યારે એ બાઈ બોલે કે મહારાજ, માનો જીવ હેતવાળો હોય એમાં મારો કાંઈ દોષ નથી. મારે દેવ દેવીનું કાંઈ સ્મરણ કરવું નથી. આપ સુખેથી તેડી જાઓ. ત્યારે સંતોએ કહ્યું કે મહારાજ, આમને એક જ પુત્ર છે. સંસારીને પુત્રમાં અને ધનમાં તો હેત હોય જ. માટે એ પુત્રને જીવતો રાખી એની માને સુખી રાખો. મહારાજ કે ભલે, એને રાખી જઈશું. અને એની પડોશી બાજુમાં બાઈ રહે છે, એને 1 ડઝન છે ને એમાંથી એકાદો લેતા જઈશું. બોલો. એમ કહી અને નારુપંત નાના દીકરાને મૂકી ગયા. અને બાજુમાં પાડોશણ બાઈ હતી, એના દીકરાને મહારાજ તેડીને અક્ષરધામમાં ચાલ્યા ગયા. લો આ રીતે
નારૂપંત નાનાના પત્ની, કારણ કે પહેલાં એ દેવીના ઉપાસક હતા અને પછી એને ગોપાળાનંદ સ્વામી દ્વારા સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય થયો. પણ દીકરો એટલો બધો માંદો થયો હતો એટલે સહેજ માનો જીવ હોય ને તેને માતાજીને યાદ કર્યા. ત્યાં તો સ્વામિનારાયણ ભગવાન આવ્યા. પછી એને કીધું કે મહારાજ, તમારા વિના અમને ક્યાંય આસ્થા પીતી નથી, પણ સહજ માનો જીવ ખરો ને. દીકરો બીમાર હતો એટલે સહેજ દેવીને અમે સ્મરણ કરી હતી. એમ કહેવાનો આશય, ભગવાનના ભક્ત હોય એને એક જ નિષ્ઠા રાખવાની. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, અમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે. એક નિષ્ઠા બંધાય તો ભગવાન સર્વ રીતે આપણી ઉપર પ્રસન્ન થાય. કથાના માધ્યમથી ભક્તજનો બસ આપણે એક દ્રઢ નિષ્ઠા કેળવીએ કે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન સિવાય ક્યાંય પ્રતીતિ આસ્થા સહેજ પણ ન આવે. બીજા અવતારોનું વંદન કરીએ, માનીએ, પૂજીએ એની ના નહીં, પણ આપણા ઈષ્ટદેવ પ્રત્યે જેવી તમને આસ્થા હોય, નિષ્ઠા હોય, એવી બીજે પ્રતીતિ આવે તો એટલે આપણામાં કચાશ કહેવાય. મહારાજ કે પતિવ્રતા નારી હોય, એના ઘરે પરોણા આવે, પરોણા એટલે મહેમાન આવે તો એની આગતા સ્વાગતા કરે, એને જમાડે, બધી રીતની વ્યવસ્થા કરે. શું કામ કરે? પતિના સંબંધી જાણીને એનું સ્વાગત કરે ને એની સંભાળ રાખે. પણ એને પતિ પ્રત્યે જેવું હેત હોય એવું હગાવાલા આવ્યા હોય એમાં કોઈ, અને એટલું એમાં રાખે તો એને પતિવ્રતા નારી કહેવાય? ન કહેવાય. મહારાજ કે એને વ્યભિચારિણી કહેવાય. લો, એમ આપણે ભગવાનના ભગત છીએ, બીજા બધા એના આદર ખરો, બધુંય ખરું, પણ આપણા ઈષ્ટદેવને વિશે તમને નિષ્ઠા હોય, જેવી પ્રતીતિ હોય, એવી જો બીજે ઠેકાણે આવે તો એટલી ભક્તમાં કચાશ કહેવાય ખરી. એટલે કથાના માધ્યમથી આવા પરિપૂર્ણ ભગત થઈએ તો ભગવાનની પ્રસન્નતા આપણા ઉપર ઉતરે. તો વાલા ભક્તજનો, આજે શનિવાર, આજે સરસ મજાની કથા અને કૌદ ગેમમાં પણ આજે સારી એવી સંખ્યાએ લાભ લીધો. બસ આ રીતે પાછો કોરોના કેસ વધી રહ્યા છે એટલે બધા જ ભક્તજનો સાવધાન રાખજો. મંદિરમાં દર્શનાર્થે આવો ત્યારે પણ ખાસ ડિસ્ટન્સ રાખજો, માસ્ક પહેરીને આવજો. અને મોટી ઉંમરના હોય તો ખાસ હવે તમે ઘેર બેસી અને લાઈવ જ દર્શન કરી લેજો, કારણ કે અત્યારે થોડોક સાવધાની રાખવા જેવી ખરી. એટલે પૂનમના દિવસે પણ દર્શન કરવા માટે આવો, એની ના નથી, પણ મોટી ઉંમરવાળા હોય તો ખાસ ઘેર બેસી, આ લાઈવ સુવિધા સુંદર મજાની છે, તમે ઘરે બેસીને દર્શન કરશો તોય પણ તમને પૂર્ણિમાનું દર્શનનું સુખ પ્રાપ્ત થશે, ભગવાન રાજી થશે. તો પૂનમના દિવસે દર્શન કરવા માટે પધારજો, પણ મોટી ઉંમરવાળાએ ખાસ ધ્યાન રાખજો. અને મંદિરમાં આવો તોય 10 હરિભક્તો ભેગા થઈજો, પછી બહુ સંખ્યા થાય તો દર્શન કરીને તરત નીકળી જાયજો. વધારે હરિભક્તો ભેગા થશો નહીં, કારણ કે અત્યારે બહુ કેસો વધી રહ્યા છે. એટલે ઉપરથી સૂચન પણ કરવામાં આવેલું છે કમિટીમાં કે અત્યારે બધા જ મંદિરો જે કાંઈ ઉત્સવ કરવાના હોય એ બધું જ બંધ રાખજો. સભા જ્યાં ચાલતી હતી, જે કાંઈ પ્રોગ્રામ કરતા હતા, હવે પછી કાલથી કોઈ પણ પ્રોગ્રામ મંદિરમાં કરશો નહીં. આ રીતે ઉપરથી જ મના કરવામાં આવેલી છે. ફક્ત દર્શન માટે મંદિર ખુલ્લું છે, દર્શન કરવા માટે ભક્તજનો આવજો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવ ઓમરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજ. ભલે ભક્તજનો, આ હીરાબા ધામમાં ગયા છે એટલે એમના 12મા ત્રયોદશા સુધી આપણે 10 મિનિટ તરત ધૂન કરાવશું. એ બાને એ તો ભગવાનના ધામમાં જ પહોંચી ગયા છે, પણ એ નિમિત્તે મારે ને તમારે ભગવાનનું ભજન થાય. આમાં બીજું કાંઈ નથી, લાભ તો આપણે જ છે. આપણે બોલશું તો આપણા આત્માનું જ કલ્યાણ થવાનું છે. એ તો અક્ષરધામમાં ભજન એ તો જિંદગી પર્યંત કર્યું છે. ભગવાનના ખરેખર ભગત હતા.
પણ એમના પરિવારની એવી ઈચ્છા છે કે બસ એમના પરિવારમાં અમને દીકરા તરીકે જન્મ મળ્યો હોય તો અમારી પણ ફરજ બને છે કે દાદીમા નિમિત્તે કાંઈક અમે કરીએ. કોરોનાને કારણે બીજું કાંઈ કરી નથી શકતા, પણ ખરેખર તો કોઈ પણ મૃત આત્માની પાછળ બને એટલું ભગવાનનું ભજન કરવું, એનાથી જેવો આત્મા સુખી થાય છે, આશીર્વાદ એમના મળે છે, એવા બીજા સાધનથી ન મળે. તો ચાલો ત્યારે અત્યારે અમે 10 મિનિટ ભગવાનના નામની ધૂન કરી લઈએ. સ્વામિનારાયણ 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 સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 આયણ સ્વામિનારાયણ 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 આયણ સ્વામિનારાયણ 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 સ્વામી